જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? જો મેં તમને થોડાક દિવસ પહેલા કહેતી હતી, ખબર છે કે ધોલેરા મારે ચાલતા જવું છે. તો એ દિવસ આવી ગયો છે. કાલે અમે નીકળીએ છીએ. અત્યારે રાત્રે નીકળીએ છીએ, કેમ કે જેતલપુર સમયો છે 200 વર્ષ પૂરા થયા મારા જે મંદિર બંધાયું એના, એટલે ત્યાં દર્શન કરતા જશું ને પછી ત્યાંથી સીધા વડતાલથી ચાલતા ચાલતા ધોલેરા જવાનું છે. તો તમે બધા મિત્રો અમારી પ્રાર્થના કરજો કે અમે ચાલીને ભગવાનને રાજી કરી શકીએ, એવી તમારા બધા મિત્રોથી મને આશા છે. તો ભગવાનને જરૂર પ્રાર્થના કરજો, કેમ કે આપણે પહેલી વાર સંઘમાં જઈએ છીએ. કે આપણે આટલા વર્ષો થઈ ગયા પણ આપણે કોઈ દિવસ ગયા નથી. પહેલા જતા હતા જ્યારે લગ્ન નહોતા કર્યા ત્યારે પપ્પાની સાથે બધે જતા હતા. એ પછી કોઈ દિવસ એવો સમય આવ્યો નથી કે જવા મળે. પણ હવે ભગવાન આપણી પર રાજી થયા હશે એટલે ઘરમાં પણ રાજી થઈ ગયા કે આપણે એને પૂછ્યું તો હું જાઉં તો કે હારું જા તો તને છૂટ છે. એટલે આપણા ઉપર ભગવાનની મોટી કૃપા કહેવાય કે આપણને ઘરેથી પણ રજા મળી. એટલે આપણે ઘરવાળાને ભગવાન સુખી કરે ને સારા સમજણ આપે એટલી આપણે ભગવાનને પ્રાર્થના કરશું. અને ધોલેરા કેમ કે મેં બધા ધામોની જાત્રા કરી છે, કેમ કે મારા જે 6 ધામ મુખ્ય કયા છે એમાં એક ધોલેરા બાકી હતું. કેમ કે જયારે મારા દાદી જીવતા જગત્યું કર્યું હતું ને ત્યારે મારા મેરેજ થઈ ગયા હતા, તો મને અહીંથી જવા નહોતી દીધી. તો અહીં એક અફસોસ રહી ગયો હતો જીવનમાં. અને ધોલેરા તમને દર્શન મેં નહોતા કર્યા આટલી ઉંમર થઈ રહ્યા, આટલી સાસરે આવ્યા પછી. તો એ ભગવાનની મોટી કૃપા કહેવાય કે મને આજે ચાલતા જવા મોકો મળ્યો. એટલે જો ચલાઈ આપણે સાહસ તો કર્યું છે, પણ તમે બધા ભગવાનને પ્રાર્થના કરજો અમારા વતી કે હું જઈ શકું ને ભગવાન સુધી પહોંચી શકીએ. એટલે ઘરવાળાને આપણે મૂકીને જઈએ છીએ એટલે એના માટે નાસ્તો બનાવી દીધો છે. થોડા ગાંઠિયા પાડી દીધા અને થોડીક પૂરી બનાવી દીધી. અને પછી અહીંયા જમી આવશે. આપણે ઉમિયા માતાનું મંદિર છે બાજુમાં અને સરસ રસોઈ બનાવે છે, તો ત્યાં જમી આવશે. એટલે ભગવાન આપણી પર બહુ રાજી છે કે આપણે સંઘમાં જવાનો મોકો મળ્યો. અને વિશેષ તો એ છે કે ગાદીવાળ પણ ચાલતા આવે છે, એટલે આપણે એ પણ મોટો જોગ છે. અને સાંખ્યોગી બહેનો પણ આપણી સાથે છે. એટલે આપણે અવનવા વિડીયો આજથી તમને બતાવતા રહીશું. અને ભગવાન રાજી રહે, તમને પણ સુખી કરે. અને અમને બહુ સુખ્યા કર્યા છે. દુઃખ તો ઘણા જીવનમાં આવે, પણ દુઃખને વટાવીને પણ અત્યારે અડીખમ ઊભા છીએ. એટલે ભગવાનની મોટી કૃપા કહેવાય કે આપણા 4 હાથ ભગવાનના આપણી માથે છે કે આપણને જીવતા રાખ્યા ને આ મંજિલ સુધી પહોંચાડ્યા. એટલે એ પણ બહુ સારું કહેવાય. અને ભગવાન જો આવી રીતે જ રાજી રહે તો સંસાર પાર થઈ જાય. અને તમારા બધા મિત્રોનો પણ જો એવો પ્રેમ ભાવ મળશે તો આપણે પણ આગળ વધશું. તો એવી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. હું તમને બતાવું આપણે શું શું બનાવ્યું નાસ્તામાં. અને જો મિત્રો, આ નાયલોન પૌવાનો ચેવડો બનાવ્યો છે મસ્ત ડ્રાયફ્રૂટ નાખીને. અને આ પૂરી બનાવી છે સુવાળી, અને ફાફડા, અને નીચે છે ગાંઠિયા. જો દેખાય છે એટલે ડબ્બો ભરી દીધો છે. એટલે નાસ્તો કરી લેશે સવારમાં. અહીંયા પણ આપણે ઉપાધિ નથી. પૂજા પણ પેક થઈ ગઈ છે અને થોડોક ડ્રાયફ્રૂટ નાસ્તો લઈ લીધો છે. રસ્તામાં આપણે જરૂર પડે તો ખાવા થાય. એટલે જય સ્વામિનારાયણ.